તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધા મિત્રોનો તમારું સ્વાગત છે આપણા એક આજના નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે મામાના ઘરે, કારણ કે સક્કર છે માંડવો અને આપણે થોડાક દિવસ રોકાવા જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહીજો, આવશે મજા. તો હવે આપણે જવાનું છે ગામમાંથી, આપણા ગામમાંથી ઇકો જાય છે તેમની હારે જવાનું છે. એટલે આપણે પછી પહોંચી ગયા ગામમાં અને નીકળી ગયા ઈકામાં. પછી આપણે ગામ બહાર નીકળી ગયા અને કાંક એવી રીતે મોજ કરતા કરતા જઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહીજો, આવશે મજા. તો હવે આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે અને આ છે આપણું ભાઈનું ઘર અને અહીંયા આપણા મામાનું ઘર છે. આ આપણી બધી મામાની વાડી છે. આજે ગામમાં માંડવો છે તો જવાનું છે ત્યાં. મકવાણા પરિવારના માટે માંડવો છે એટલે આપણે જવાનું છે. તો હવે પાછા મળવી ત્યાં જઈને મજા આવવાની છે. તો જોડાયા રહીજો બ્લોગમાં. તો ગામમાં જઈને પાછા મળવી. પછી આપણે જવાનું હતું માંડવામાં, એટલે આપણે આવી ગયા માંડવામાં અને આ બાજુ છે પરિષદી થઈ ગઈ છે ચાલુ અને આપણે ભાઈબંધ છે ઘણા બધા, એટલે બધા પરિષદી લેવા એટલે કે પરિષદી પીરસવા ઊભા રહી ગયા છે અને પબ્લિક પણ ઘણું બધું હતું. મકવાણા પરિવાર તરફથી માંડવો રાખેલો હતો અને મકવાણા પરિવારના માટે હતો, એટલે આપણે પહોંચી ગયા માટે. અને પછી આપણે પરિષદી લઈ લીધી અને બધું કામ પતાવીને જે ટેજ હતો એની નીચે છે આ બધા જોવો તમે ફ્રી ફાયર રમે છે. આને એકઈને કામ કાંઈ નથી. આ જો બધા હાવ નવરા છે તો તમને બતાવવા કઈ રીતની ફ્રી ફાયર રમે છે. પછી પાછા આપણે નીકળી ગયા ઘરે અને ઘરે આવીને બનાવી નાખી ચા. બધા વિના હાલે પણ ચા વિના તો આપણે હાલે નહીં. આમાં છે મોરસ અને દૂધ ને સાન. પહેલાં દૂધ ગરમ કરવાનું હતું એટલે આપણે કરી નાખ્યું દૂધ ગરમ અને પછી બનાવી નાખી ચા. આપણે ચા વિના તો હાલે નહીં, ચા તો પીવો તો પડે જ તે. એટલે આપણે બેસી ગયા ચા બનાવવા અને પછી પી લીધી આપણે ચા. પછી પડી ગઈ સાંજ અને આપણે આવી ગયા હતા પાછા મકવાણાના માટે આપણા મામાના ઘરે. એટલે અત્યારે પરિષદીનું રાખેલું હતું એટલે આ બધા પરિષદી વેચવા માટે ઊભા હતા અને બધા શરમાળ બહુ છે અને અમારા આ ભાઈને તો બહુ પાછી શરમ આવે છે. તો અને પરિષદી બહુ ખૂબ સરસ રાખેલી હતી. પછી આપણે લઈ લીધી પરિષદી અને પરિષદી લઈને ભાઈબંધના ઘરે આવી ગયા હતા, કારણ કે ભાઈબંધ કે હાલો આપણા ઘરે ધાબા ઉપર ખુશ્યું. એટલે આપણે આવી ગયા હતા ભાઈબંધના ઘરે અને એ ગયો તો નીચે અને આ બાજુ છે માંડવો તો તમે જોઈ શકો છો. અને એ પછી આવી ગયો તો સોડા લઈને. આપણે તો મફતનું કરવાવાળા એટલે આપણે પી નાખી મફતની સોડા અને આ ભાઈબંધનો કરી નાખ્યો તો ગાળ્યો. પછી આપણે આવી ગયા પાછા ઘરે અને ઘરે આવીને સૂઈ ગયા, કારણ કે સવારમાં જવાનું હતું આપણે તાર ફેન્સિંગમાં. તો હવે પાછા આપણે સવારમાં મળવી. પછી પડી ગઈ હતી સવાર અને આપણે બેઠા હતા ઈકાઈની વાટે, કારણ કે આપણે જવાનું હતું તાર ફેન્સિંગમાં કામે અને ઈકો આવે એટલી વાર હતી. આપણે તેમની વાટે બેઠા હતા અને તેઓનો ફોન આવ્યો હતો કે ઘડીક ત્યાં બેસી અને અમે હાલ્યા આવી છીએ. પછી એવડા આવી ગયા અને આપણે બેસી ગયા ઈકામાં. તો તમે જોઈ શકો છો આપણે ઈકો આવી ગયો છે અને આપણે ઈકામાં
મોજ. પછી આપણે પહોંચી ગયા હતા જે તાર ફેન્સિંગ કરવા જવાનું હતું એ વાડીએ, અને આ બાજુ છે ઇંગલોનું કામ કરેલું અને હજી કામ અધૂરું છે. આપણે આ એક વાડીએ કામ અડધું રાખ્યું છે કારણ કે થાંભલામાં માલ પાકવા દેવાનો છે, અને આ બાજુ તાર ફેન્સિંગ થોડુંક કરી નાખ્યું છે. અને આપણે આવ્યા હતા સામાન ભરવા, અને હવે જવાનું છે પાછું બીજી વાડીએ કારણ કે બીજી વાડીએ કામ ચાલુ છે. તો આવડા બધા પછી આપણે પહોંચી ગયા બીજી વાડીએ, અને આ બધા જો કેવી ગધા મજૂરી કરે છે. આ બાજુ તાર ને જાળી ને બધું કામકાજ ચાલુ છે. જો તમારે પણ કામ કરાવવું હોય તો કોમેન્ટમાં કહેજો એટલે નંબર આપી દઉં. આ બાજુ આપણે જાળી થોડીક ખોલી નાખી છે અને જે એક ખોલે છે. આ બાજુ પણ આવડા ગધા મજૂરી કરે છે. પછી સડી ગયા હતા બપોરે, અને આપણે જમી લીધું હતું, અને જમીને હજમ કરવા માટે થોડુંક કાંક આમ ટાઢું તો જોયું તે એટલે આ બે બનાવતા હતા શરબત. પછી પાછા આપણે શરબત અને જમીને આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે પાછા સડી ગયા હતા કામે. અને આ બાજુ થાંભલાને બોલ મારે છે અને વાળા ફિટિંગ કરે છે. અને તડકો એવો છે, વાગ્યા છે 3, અને 3 વાગ્યા આપણે કામે સડવાનું હોય એટલે કામે સડી ગયા હતા. અને આ છે જાળી ફિટિંગ કરેલી અને તાર ફિટિંગ કરેલા છે, હજી તાર મારવાના બાકી છે. જો તમારે પણ તાર ફેન્સિંગ કરાવવું હોય તો કોમેન્ટ કરજો એટલે નંબર આપી દઉં. એકદમ સુપર રીતે કામ કરી આપવામાં આવશે. અને આપણે બેઠા છે થાકી ગયા હતા એટલે પછી પાછા આપણે આ બધા નીકળી ગયા બીજો તાર લાંબો કરવા. 3 તાર લાંબા કર્યા અને હવે ચોથો કરવાનો છે. આ રીતની બધું હોય છે. પછી આપણે બધું પતાવી દીધું અને નીકળી ગયા હતા ઘર તરફ કારણ કે પડી ગઈ હતી સાંજ એટલે જવાનું હતું હવે ઘરે જવાની ઉતાવળ તો હોય જ તે. આ તમે તાર ફેન્સિંગ જોઈ શકો છો, એકદમ સુપર રીતે કર્યું છે. તો તમે પણ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો, તો કોમેન્ટમાં નંબર આપી દઈશ. પછી પડી ગઈ હતી સાંજ અને આપણે નીકળી ગયા હતા ઘર તરફ, અને એકામાં ગેસ હતો નહીં એટલે આપણે પુરાવી નાખ્યો ગેસ, અને ગેસ પુરાવીને પાછા નીકળી ગયા ઘર તરફ. તો આ છે ગઢડા મંદિર આવી ગયું છે. આપણે જ આવી છીએ ઘણા બધા આપણા ઘરથી આ દૂર, એટલે હવે આપણે નીકળી ગયા ઘરે. અને આ છે ગઢડાનો પુલ. જો તમે આ લોકેશન ઉપર આવેલા હોય તો જરાક કોમેન્ટ કરતા દેજો. આ લોકેશન ગઢડાનું છે અને કયો પુલ છે તે જણાવતા દેજો થોડોક કોમેન્ટમાં. અને આપણે હવે જઈએ છીએ ઘર તરફ. તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું.